તો આ સાથે સુરતમાં પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। સુરતના ઉત્તરાણ ખાતે પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શાળા પ્રવેશોત્સવ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું છે। ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત દાનવીરોની ભૂમિ છે। કેટલાય નાના એવા પ્રયાસ છે જેથી બાળક કંઈક શીખીને આવે છે। એકબીજાને આપવાની ભાવનાથી મોટી કોઈ બાબત નથી। આજે હું નાના ભૂલકાઓ પાસે કંઈક માંગવા આવ્યો છું અને બાળકોને માતા પિતા પ્રત્યે અતિ લાગણી છે। માતા પિતા ઘરની બહાર જાય ત્યારે હેલ્મેટ પહેરાવીને મોકલજો, એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાળકો પાસે માંગ્યું છે। હર્ષ સંઘવીએ એવું પણ કહ્યું કે અકસ્માત થાય ત્યારે માતા પિતા ગુમાવવા પડતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવે છે, ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા હર્ષ સંઘવીએ બાળકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી છે। આ સાથે જ પર્યાવરણ જાળવણી અંગે પણ પ્રતિજ્ઞા લેવડાવી। રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે અષાઢી એકમના શુભ દિવસે ગુજરાતના બધા જ ગામડાઓમાં, શહેરોમાં, શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત થઈ છે। ખૂબ ઉત્સાહભરે સૌ બાળકો હસતા મોઢે, ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે શાળાનો પહેલો દિવસ કુમકુમ પગલાં કરી સૌ શાળા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે। આ અદ્ભુત દ્રશ્ય આજે જોવા મળ્યા સુરત શહેરની શાળામાં, જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા। શાળા પ્રવેશ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે।